અરારા પાછું ભરી મૂક્યું. જસવા બાને મેં કેટલી વખત ના પાડી છે આ બાથરૂમ વાપરવાની, તોય સમજતા જ નથી. ન્યા જ જાય છે. એની હારું આપણે અલગ બનાવ્યું છે, ન્યા જાતા જ નથી. હવે પાછું ભરી મૂક્યું. મારે કેટલીક વાર સાફ કરવાનું. હું કંટાળી ગઈ છું આ ડોહીથી હવે. પણ મમ્મી બાએ બાથરૂમ વાપર્યું તો એમાં શું થઈ ગયું? એટલી બધી એમાં રાયડું હું નાખો છો? અરે બા માટે આપણે ઉપર અલગ બાથરૂમ બનાવ્યું છે, એને ઈ જ વાપરવાનું હોય અને આપણે વાપરવાનું છે. એટલે મમ્મી તમે એવું કહેવા માંગો છો કે બા એક માળના પગથિયા ચડીને ઉપર બાથરૂમ કરવા જાય? પણ મમ્મી તમને ખબર તો છે ને બાથી હરખું હલાતુંય નથી. ઈ કઈ મારે નથી જોવાનું. એનું બાથરૂમ ઉપર બનાવ્યું છે એટલે ન્યા જ જવાનું હોય. અને તું કેમ એટલી બધી પંચાયત કરશો? હા સાચું કીધું એટલે કડવું લાગ્યું કા? સત્ય હંમેશા કડવું જ હોય. બસ હો, બહુ બોલશો હવે તું. ઉભા રહ્યો તમે. પપ્પા તમે કેમ ચૂપ બેઠા છો અને મમ્મીને કેમ કઈ કહેતા નથી? પણ બેટા તાર મમ્મી કહે છે ને એ સાચું જ કહે છે. આપણે બહાર ઉપર બાથરૂમ બનાવ્યું જ છે તો એને એ જ વાપરવું જોઈએ. આ આપણું બાથરૂમ ન વપરાય. અરે મમ્મી પપ્પા તમને બેને આવું વિચારતા શરમ આવી જોઈએ. બસ હો તારું બોલવાનું હમણાં બહુ વધી ગયું છે. માપ મારી જાય ને લાફો ચડી જાય. અરે પપ્પા એક નહીં બે મારી લ્યો પણ આજે હું ચૂપ નહીં રહું. યાદ કરો તમારા બાળપણના દિવસો જ્યારે તમે પથારીમાં પેશાબ અને સી કરી લેતા, ત્યારે આજ બા બધું સાફ કરતા. અને આજે તમે બાને તમારું બાથરૂમ વાપરવાની ના પાડો છો. યાદ છે કે ભૂલી ગયા? તમારે એક દીકરો છે. આજે તમે તમારા મા બાપાએ જેવું કરશો ને એવું જ કાલે તમારી હારે થશે. તો મિત્રો તમને આ વાત કેવી લાગી કમેન્ટ કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો દરેક પરિવારને મોકલી દેજો. અય અપુ ઝડપથી ડીશ લઈ જા. તમારા હાટુ ખમણ લાવ્યો. હે જામી તું દાદા દાદીને ને કાકા કાકીને બોલાવતો હોય. અય દાદા દાદી કાકા કાકીને કોઈ નથી બોલાવા. આ તમારા હાટુ જ લાવ્યો છું. થોડાક જ છે. સાન મુના ખાઈ લ્યો ની. આ તમે કેવી વાત કરો છો? મા બાપ વગર ને પરિવાર વગર કઈ ખવાતું હોય છે? આ કઈ સારું લાગે? એ તું મા બાપનું ને પરિવારનું રહેવા દે ની. એ બધાને બોલાવા જાઉં તો તમારી વાંહે કાંઈ નહીં વધે. અને જોર જોરથી બોલમાં સાંભળી જાય ને તો તમે ખમણ વગરના રહો. સાન મુના ખાઈ લ્યો ની. જો છોકરો બધું સાંભળે છે પછી આપણી પાસેથી એવું જ શીખશે. આજ આપણે એકલા એકલા ખાઈ લેવું ને તો કાલે આપણી પાસેથી એવું જ શીખશે અને ભવિષ્યમાં આપણો એવો જ વારો આવશે. એ વાત તારી હાચી હો. એક કામ કર તું ડીશ લઈએ. હું બા બાપુજીને ભાઈને ભાભીને બોલાવતા હું. આપણે બધા ભેગા મળીને ખાવું. ભલે એક એક ચમચી ભાગમાં આવે પણ બહુ મજા આવશે હારે બેન ખાવાની. ચાલ હું બોલાવતા હોય ને. તમે ઘરમાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની લાવો છો તો બધા હળી મળીને ખાવાનું રાખો. અને તમારા ઘરમાં જો ઘરડા મા બાપ હોય અને જો ખાઈ ન શકતા હોય તો પણ તમે એને એકવાર પૂછવાનું જરૂર રાખો. હા મિત્રો તમે જેવું વર્તન તમારા મા બાપ સાથે કરશો તેવું જ વર્તન તમારી સાથે થશે. આ હું તમને શું કહું છું સાંભળો તો. હા બોલ ને. એ વેવાઈને ઘરેથી દીકરીનો ફોન આવ્યો હતો. ઈ કઈક ઓલું લગ્ન પેલા ન કરે ફોટા અને વિડીયો ને એવું કઈક કરાવવા જવાની કેસ. પ્રી વેડિંગ? હા જો ઈવડું ઈ જ. એવું કાંઈ આપણે કરવા જવાનું નથી થતું. ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી. એ તમે ખોટી રેડું પાડોમાં. અત્યારે સમય પ્રમાણે બધુંય કરવું પડે. આપણા સમયમાં એવું નહોતું. નહીતર અત્યારે સંબંધ તૂટતા વાર ન લાગે. મેં તને કીધું ને આપણે ઘેરે એવો રિવાજ છે જ નહીં. આપણે એવું કાંઈ ગામની જેમ ફેન ફતુર કરવાના નથી. તું ના પાડી દે. અરે અત્યારે સમય પ્રમાણે બધા આવું કરાવે છે ફોટો ને એવું લગ્ન પહેલા. આપણે એકલા જ નહીં કરાવી કેવું લાગશે? લોકો પછી વાતો કરશે. એ લોકો શું કહે ને એ માન નથી જોવાનું. લોકો તો તમે કાંઈ નહીં કરો ને તોય વાતું કરશે ને તમે કરશો ને તોય વાતું કરશે. એટલે એ ખોટા ખર્ચા આપણે કઈ કરવાના થતા નથી. તું એક કામ કર રહેવા દે. હું વેવાઈને જ ફોન કરી લઉં છું હમણાં. એમાં વેવાઈને નો ફોન કરવાનો હોય. આ બધું કામ તો છોકરાઓનું છે અને વેવાઈ ત્યાંથી હા પાડી હોય તો છોકરીનો ફોન આવ્યો હોય ને. તમે પાછા કોઈ વાતમાં સમજો નહીં. એ સારું તો એક કામ કરો. તમને ઠીક લાગે એમ કરો. હા તો પેલા જ હા પાડી દેતા હોય તો ખોટી માથાકૂટ કરો. એમાં માથાકૂટ કરવાની કોઈ વાત જ નથી. આ તો હું એટલા માટે કહેતો હતો આપણે સમય પ્રમાણે આ કરવું પડશે, સમય પ્રમાણે ઓલું કરવું પડશે. આવું કરી કરીને કેટલાય રિવાજો આપણે ફિટ કરી દીધા. અત્યારે આપણે એના ખર્ચા ઉપડતા નથી. આમનામ છે ને લોકો ધોવાઈ જવાના છે. આમ તો તમારી વાત સાચી છે હો. આ લગ્નમાં એટલા નવા નવા રિવાજો ઘરી ગયા છે ને લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલો લગ્ન પહેલા થઈ જાય છે. અને સમય પ્રમાણે બધું કરવું પડે એ વાત સાચી. આપણે કોઈ વસ્તુનો વિરોધ નથી કરતા પણ આપણે હું એમ કહેવા માંગુ છું કે આપણે પરિસ્થિતિ જોઈને બધી વસ્તુ કરવી જોઈએ. અને મિત્રો મારી વાત સાચી લાગે ને તો કોમેન્ટ જરૂર કરજો અને તમારું શું કેવું છે ને એ પણ કોમેન્ટ કરજો. અને સારો લાગ્યો ને આ વિડીયો
તો 10 પરિવારોને મોકલી દેજો.